સુરત વાળા પરિવાર યુવા સંગઠન આયોજિત છઠ્ઠો સ્નેહ મિલન સુરત ખાતે યોજવામાં આવ્યો। સૌપ્રથમ ઇષ્ટદેવની પૂજા અર્ચના કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। આ કાર્યક્રમ બપોરના 3:30 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો। વાળા પરિવારના આમંત્રિત મહેમાનો, માતાઓ, બહેનો, ભાઈઓ અને નાના બાળકો હાજર રહ્યા હતા। દર વર્ષની જેમ આ વર્ષે પણ વાળા પરિવારના સારા માર્ક્સ લાવીને પાસ થયેલા તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીને સમાજ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા। સાથે સાથે સમાજના અગ્રણીઓનું સન્માન પણ કરવામાં આવ્યું। સમાજના એક અગ્રણીએ પોતાના સમાજનું સંગઠન કઈ રીતે આગળ વધે તેની માહિતી પણ આપી। સાથી વાળા પરિવારની પુત્ર વધુ એ પણ સ્ટેજ ઉપરથી સમાજ વિશેનું ખૂબ સરસ મંતવ્ય આપ્યું। વાળા પરિવારની સ્કૂલની નાની બાળાઓ દ્વારા સ્ટેજ ઉપરથી અલગ અલગ કૃતિઓ પણ રજૂ કરવામાં આવી। આ યુવા સંગઠનના તમામ કાર્યકર ભાઈઓ અને બહેનોએ ખૂબ જ સાથ સહકાર આપીને આ કાર્યક્રમને સફળ બનાવ્યું। સમાજના એક અગ્રણીએ આવતા વર્ષે પણ આનાથી સારો પ્રોગ્રામ થશે તેવી માહિતી આપી। સૌ સાથે મળીને સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। તો આવો સાંભળીએ સ્ટેજ પર કૃતિ રજૂ કરનાર દીકરીઓનું મંતવ્ય અને સમાજના એક પ્રતિષ્ઠિત અગ્રણીઓનું આ પ્રોગ્રામ વિશેનું મંતવ્ય। રિપોર્ટર કાકુ, સુરત। મારા પાયલ ઘનશ્યામભાઈ છે। એ અમારા બધા પરિવારના મિલનનો પ્રોગ્રામ થઈ રહ્યો છે, જેમાં બધા એક સાથે મળીને ચર્ચા વિચારણા કરીએ, પોતાના સંસ્કારોનું સિંચન કરીએ। અહીં જે અમે ડ્રેસ ટ્રેડિશનલ ટ્રાય કર્યો છે, કાઠિયાવાડી કહીએ તો કે આજે કૃષ્ણ ભગવાનના ગીત ઉપર જે અમે આજે પ્રોગ્રામ કરી રહ્યા છીએ એનો આજે અમે ડ્રેસઅપ તૈયાર કર્યો છે। પરિવારના બધા વડીલો અહીં એક સાથે ભેગા મળીને એના અનુભવ અમને જણાવે છે કે લાઈફમાં, જીવનમાં કેવી રીતે આગળ વધવું, કેવી રીતે દીકરીને આગળ જઈને કેવી રીતે જવાબદારી લેવી, એ બધું અમને અહીંયા પરિવાર તરફથી, આ વડીલ તરફથી શીખવા મળે છે। જય શ્રી કૃષ્ણ। જયરામભાઈ બી વાળા, આજે અમારા વાળા પરિવારનો સ્નેહ મિલન, છઠ્ઠો સ્નેહ મિલન છે। સુરતમાં અમારે બસ 2500 માણસ જેટલી સંખ્યા છે, અને આમ પણ અમારો પરિવાર ઘણો નાનો છે। અમારા આહિર સમાજની અંદર વાળા પરિવાર નાનો સમાજ છે, પણ ઉપરવાળાની માતાજીની દયા છે કે ખૂબ સારું છે। વિદ્યાર્થીઓમાં બહુ સારી ખુશી, અને ઇનામ વિતરણમાં બધા બાળકો જે હોશિયાર છે અને નથી એને વધારે હોશિયાર કરવાની કોશિશ કરી રહ્યા છે। બધા સમાજો સ્નેહ મિલનો કરે છે, અને ભગવાનની દયાથી બધાને સારી સગવડ છે। એટલે માતાજીના મઢ, સૌપ્રથમ અમે માતાજીનો મઢ બનાવેલો છે, શરૂઆત અમારાથી થયેલી છે, અને અત્યારે ઘણા બધા સમાજોમાં માતાજીના મઢો, દાદાની જે મંદિરો બનાવીને દાદાનું ધામ સારું એવું બનાવે છે, અને બધા એકતાનો સાથે મળીને